નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું વિક્રમ. નજર કરીશું સવારના મુખ્ય સમાચાર પર. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. મહીસાગર અરવલ્લીમાં 1.25 ઇંચ વરસાદ, 43 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. મોડી રાત્રે અનેક તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદથી કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. 1 જૂનથી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભીષણ ગરમીથી રાહત મેળવવા માટે લોકો મોટી સંખ્યામાં મનાલી પહોંચી રહ્યા છે. વીકેન્ડના કારણે મનાલીમાં પર્યટકોની ભારે ભીડથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પલચાનથી મનાલી સુધીના વિસ્તારમાં કલાકો સુધી લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. ત્યારે વાહનોની લાંબી લાઈનો લાગી છે. ટ્રાફિક મેનેજમેન્ટને લઈને પોલીસની કામગીરી સામે આવી છે. પર્યટકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો આગામી 24 કલાકમાં હિમાચલ પ્રદેશમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે સતત 10મા દિવસે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોનું ઓપરેશન શેરાવાલી ચાલી રહ્યું છે. રાજૌરીના જંગલમાં છુપાયેલા આતંકીઓની શોધખોળ ચાલી રહી છે. દોરીમાલ અને ગંભીર મુગલામાં ગાઢ જંગલમાં આતંકી છુપાયાની માહિતી મળી હતી. ઇનપુટના આધારે છેલ્લા 10 દિવસથી કાર્યવાહી ચાલી રહી છે. સુરક્ષા દળો દ્વારા નાકાબંધી અને વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે માયાનગરી મુંબઈના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. મુંબઈના અનેક વિસ્તારમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ધીમી ધારે ઝરમર વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદી ઝાપટા અનેક વિસ્તારમાં જોવા મળ્યા હતા. ત્યારે રાજ્યમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. મોડી રાત્રે અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો. 1 જૂનથી 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ સહિતની સિસ્ટમ સક્રિય થઈ છે. 1 જૂનમાં પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે 2 જૂને પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે આ તરફ ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓની રેકોર્ડ ભીડના કારણે તંત્રને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાઈ જવાનો ભય છે. જોશીમઠમાં શ્રદ્ધાળુઓના કારણે 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. કેદારનાથ ધામમાં અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. બદ્રીનાથ અને હેમકુંડ સાહિબમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. વ્યવસ્થા જાળવી રાખવા, આરોગ્ય સુવિધા, પર્યાવરણ સંરક્ષણ સહિતની બાબતોને લઈને તંત્ર સામે એક મોટો પડકાર ઊભો થયો છે. શ્રદ્ધાળુઓની ભીડના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. ત્યારે આ તરફ રાજસ્થાનમાં એકાએક વાતાવરણ બદલાયું હતું અને રેતીનું તોફાન ત્રાટક્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચુરુ, બીકાનેર, હનુમાનગઢ, શ્રીગંગાનગર, અલવર, સિકર જિલ્લામાં આંધીની અસર થઈ હતી. અનેક સ્થળે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ધૂળની ડમરી ઉઠતા જનજીવનને વ્યાપક અસર થઈ હતી. ધોળા દિવસે અચાનક આવેલી આંધીના કારણે અંધારપટ છવાયો હતો. તો આવા જ લેટેસ્ટ અને બ્રેકિંગ ન્યૂઝ માટે જોડાયેલા રહો ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે અને લાઇક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં.